જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મિસ્ત્રીનો ભૂકો. હવે કેવું છે કે ઉષ્ણકાલ હવે ચાલુ થઈ ગયું છે, હવે ઉનાળો આવી ગયો છે, તો આપણે પ્રભુની બધી સામગ્રી હવે શીતલ ધરવામાં આવશે. તો અહીંયા છે ને મિશ્રી અમે પીસી રાખીએ છીએ, મિશ્રીનો ભૂકો કરી રાખીએ છીએ, કારણ કે મિશ્રીને ઓગળતા વાર લાગે છે. તો મિશ્રીનો ભૂકો હોય તો તરત કોઈ બી સામગ્રી આપણે શીત કરવી છે તો થઈ જાય. તો અહીંયા છે ને 2 થી 3 ચમચી આપણે મિશ્રીનો ભૂકો લઈ લેવાનો છે, અને સાથે પોણો ગ્લાસ અહીંયા જલ પધરાવશું. અને હવે એની આપણે એક ઉફાળ લઈ લઈશું. ગેસ પર મૂકીને એમાં એક ઉબાલ આવે ને એટલું આપણે એને એક ઉકાળામાં લઈ લઈશું. અને આ લીધું છે આપણે શકટેટી, એટલે ખરબૂજો આપણે જેને કહીએ, તો એને સરખું ખાસું કરીને લૂછી લીધું છે. ને હવે એમાંથી આપણે આજે પ્રભુ માટે ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો આમાં આપણે એમાંથી એક ભાગ કાઢી લીધું છે, કારણ કે થોડી સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. આપણે વધારે પ્રમાણમાં કરવી છે તો આપ કરી શકો છો, સુંદર લાગશે. તો આમાં બિયા છે, જેટલા બીજ બધા કાઢી લઈએ આપણે એના, અને એની છાલ કાઢીને આપણે એને પતલા અને નાના ટૂંક કરવાના છે. તો સામગ્રી હું છે ને મારા સમજ મુજબ અહીંયા સિદ્ધ કરી રહી છું, જે પ્રભુને આવે છે ખાસ અત્યારે. તો આપને વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો એ છાલ કાઢી લીધી છે. તો અહીંયા વચ્ચેનો જે ભાગ છે ને એ આપણે કાઢી લઈએ આવી રીતે. અને હવે બીજું પાત્ર લઈને આપણે એમાં એને પતલા પતલા અને નાના નાના ટૂંક કરી લઈએ. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો એકદમ પતલી, એકદમ આછી ચીર આપણે કરવાની છે, ટૂંક કરવાના છે આવી રીતે. પાંક આપણે જેમ કરીએ છીએ એવી રીતે જ. જો આટલું પતલું હોય આવી રીતે જ કરવાનું છે આપણે એને, અને આવી રીતે નાના નાના ટૂંક કરી લેવાના છે. તો આપણે આવી રીતે જ બધા ટૂંક હવે આપણે અહીંયા કરી લઈએ. તો હવે આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈએ ને તો મિશ્રી છે ને ઉગળી ગઈ છે. આમાં મેં ગેસ અહીં બંધ કરી દીધું તો મિશ્રી સરસ અહીં ઉગળી ગઈ છે. તો હવે આપણે જે શકટેટીના ટૂંક કરી રાખ્યા છે ને એ આપણે આમાં પધરાવી દઈએ. આમાં આપણે પધરાવી દઈએ. આમનામ જો આપણે ખાલી મિશ્રી એકવાર ઉબાલી લઈએ, એક ઉબાલ આવી જાય પછી એમાં નીચે આપણે ગેસથી નીચે ઉતારીને બી આ પધરાવી શકીએ છીએ. પણ આમાં કેવું છે કે આપણે એક ઉબાલ લઈ લઈએ ને આમાં ગેસ પર રાખીને, તો જે શકટેટીની જે ફ્લેવર છે ને એ સુંદર મિશ્રીના જલમાં આવી જશે, તો ખૂબ સુંદર લાગશે. તો આ સામગ્રી ઠંડી થાય, જો આપણે આમાં એલચી પધરાવી હોય તો પધરાવી શકો, પણ આમાં જરૂરત નથી પધરાવવાની, કારણ કે ખરબૂજો જે છે એની પોતાની જ ખૂબ સુંદર ફ્લેવર છે. તો એ ફ્લેવર જળવાઈ રહે એટલે આપણે આમાં બીજું કાંઈ નથી પધરાવવાનું. તો એમાં ખાલી મેં ગુલાબના 3-4 પાન એમને પધરાવ્યા, જેથી ફ્લેવર ખૂબ સુંદર આવે સજાવટ કરી. અને સામગ્રી ઠંડી થાય પછી આપણે એક પાત્રમાં સાજી લઈએ. તો આપણે એને શું કહેવાય, આ સામગ્રીને આપણે કહીએ તે તાજા ફળમાંથી જે રસીલી સામગ્રી બનાવીએ એ છે. એટલે કહીએ તાજા ફળો કે રસીલી ટૂંક આપણે જે પ્રભુને પતલી પાની કે પનિહારે આપણે જેને કહેવાય છે. તો અત્યારે ઉષ્ણકાલમાં પ્રભુને શીતળતા પ્રદાન કરે એવી ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. ફરીથી મળશું નવા વિડીયોની સાથે.